પાલનપુરમાં એક યુવકને કૂતરાએ કરડ્યા બાદ તેને હડકવા થવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ 27 વર્ષના યુવક દેવાભાઈને થોડા સમય પહેલા કૂતરો કરડ્યો હતો. થોડા દિવસ બાદ યુવકના હડકવાના લક્ષણો દેખાવા લાગ્યા હતા, જેના કારણે લોકો તરફ બચકા ભરવાનો પ્રયાસ કર્યો હતો. આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. યુવકને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં હાલ દાખલ કરવામાં આવે છે અને હાલ ડોક્ટરને દેખરેખ હેઠળ યુવકને કોઈને નુકસાન ના પહોંચે તે માટે બંને હાથ અને પગ બાંધી રાખવામાં આવ્યા છે. જાણવા મળે છે કે યુવક મૂળ સાબરકાંઠા જિલ્લાનો વતની છે અને હાલમાં પાલનપુર પરિવાર સાથે રહે છે. ડોક્ટરો દ્વારા યુવકની સારવાર ચાલુ છે અને સમગ્ર મામલે કડક નજર રાખવામાં આવી રહી છે. પાલનપુર પાસે આવેલ નળાસર ગામમાં એક ખેત મજૂરી કરતો માણસ છે. તો એનો ભાઈ મારા પાસે રહે છે અને એના ભાઈએ મને કોલ કરેલો 10:30 વાગ્યાથી 11 વાગે નકાળામાં. તો મને કીધું બાઇક લઈને મારા ભાઈને કંઈક થયું છે. તો હું પછી રાતના 11 વાગે નીકળ્યો, એના કુએ ગયો. તો એના પહેલા રસ્તામાં જ આવેલો હતો. તો ત્યારે રસ્તામાં હડકવા કૂતરાના ટાઈપ જ કરતો, ચારે પગે દોડતો હતો, કઈડું એ બધું કરતો હતો. એના પછી વધારે જ હુમલો કરવા દીધો. તો એની ગંભીર સિવિલમાં અમે આવ્યા હતા.